વેલકમ બેક ફ્રેન્ડ્સ. છેલ્લે આપણે સપુષ્પી વનસ્પતિની બાહ્યકાર વિદ્યા આ ટોપિકમાં આપણે ચર્ચા કરતા હતા અને એમાં જે અમુક શિરાવિન્યાસ વિશેની પણ ચર્ચા કરી. આ ઉપરાંત આપણે એમાં પર્ણની અંદરના પ્રકારો વિશેની પણ એમાં વાત કરી. હવે એના પછીનો જે ટોપિક છે એ પર્ણ વિન્યાસ. આપણે પહેલા એ વાત કરી હતી કે વિન્યાસ એટલે ગોઠવણીનો અભ્યાસ, બરાબર? વિન્યાસ એટલે ગોઠવણીનો અભ્યાસ. તો અહીંયા આપણે કોના વિન્યાસની ચર્ચા કરીએ છીએ? તો પર્ણના વિન્યાસ. તો પર્ણનો વિન્યાસ એટલે શું? તો કે પર્ણની ગોઠવણી. તો પર્ણ ક્યાં ગોઠવાયેલું હોય? તો પર્ણ જે છે વનસ્પતિના જે પ્રકાર કે શાખાઓની ઉપર પર્ણની જે ગોઠવણી છે એ ગોઠવણીનો અભ્યાસને આપણે શું કહેવાય? પર્ણ વિન્યાસ તરીકે ઓળખી શકાય. તો હવે એની ડેફિનેશન જે છે, વ્યાખ્યા છે, એના વિશે આપણે વાત કરીએ. પર્ણ વિન્યાસ એટલે શું? તો વનસ્પતિ પ્રકાંડ કે શાખાઓ પર પર્ણની ગોઠવણી, પર્ણની ઉત્પત્તિ ખાસ અને એ પર્ણની ગોઠવણી ના અભ્યાસ પર્ણ વિન્યાસ કહે છે. પર્ણ વિન્યાસ એટલે કે શાખા કે પ્રકાંડ પર જે પર્ણની જે ગોઠવણી આપણને જે જોવા મળે છે એને આપણે શું કહેવાય? પર્ણ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે એક બાબત આપણે બધા જાણીએ કે વનસ્પતિ ઉપર પર્ણની ગોઠવણી સામાન્ય રીતે એવી પ્રકારે થયેલી હોય કે જેથી કરીને સૂર્યપ્રકાશ બધા પર્ણોને સુવ્યવસ્થિત રીતે મળી શકે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ સારામાં સારી રીતે થઈ શકે. એ એક છે. બીજું કે એક વનસ્પતિમાં તમે ક્યારેય પણ કોઈ પણ વનસ્પતિને જુઓ એટલે આપણને એની આખી એક વનસ્પતિ ઘટાદાર વૃક્ષ સ્વરૂપની જો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ વડ, તો આપણને કેવું સરસ મજાનું ઘટાદાર આખું પર્ણ જે છે બધી જ શાખાઓ ડાળીઓની અંદર ગોઠવાયેલું હોય અને દરેક વનસ્પતિનું જે ટેક્સચર છે ને એનો જે બાહ્ય દેખાવ એ પણ એના જે પર્ણની જે આખી ગોઠવણી છે એના ઉપર પણ આપણને જોવા મળતો હોય છે. એટલે એવું તો કે નથી હોતું ને કે ભાઈ બધા જ પર્ણ વનસ્પતિમાં એક જ ડાળી ઉપર આખા ગુચ્છા ઘેરો બનીને ગોઠવાઈ ગયા હોય અને બાકીની શાખાઓ એકદમ ખાલી હોય, એવું હોય? એવું નથી. તો એનો અર્થ શું થાય કે વનસ્પતિની શાખાઓ ઉપર પર્ણની ગોઠવણી એવી સુવ્યવસ્થિત રીતે થયેલી હોય કે જેથી કરીને વનસ્પતિ જે છે એ ના બધા જ પર્ણોને પ્રકાશ વ્યવસ્થિત મળી રહે છે. પવન અને હવાની જે કોઈ પણ અવર જવરની સ્થિતિ છે એ પણ આપણને એમાં સામાન્ય રીતે વ્યવસ્થિત રીતે નિયંત્રિત થતું જોવા મળી શકે છે. અને બીજું કે એની અંદર જે વનસ્પતિનો જે આખો બાકી દેખાવ છે પણ આપણને સુવ્યવસ્થિત રીતનો આપણને એની જે કેનોપી છે આપણને એમાં જોવા મળી શકે છે. એનું જે ટેક્સચર છે આપણને સુવ્યવસ્થિત ગોઠવાયેલું જોવા મળે છે. એટલે આ રીતે વનસ્પતિના જે પર્ણની જે ગોઠવણી છે આપણને એવી વિશિષ્ટ રીતે થયેલું જોવા મળતી હોય છે. હવે આ જે પર્ણના ગોઠવણીના આધારે જે પર્ણ વિન્યાસ છે એ પર્ણ વિન્યાસના પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ કે પર્ણ વિન્યાસના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. હવે આ ત્રણ પ્રકાર કયા કયા છે એના વિશેની આપણે ચર્ચા કરી. તો મોટા ભાગે આમ તો જે ત્રણ પ્રકાર છે ખાસ કરીને પર્ણની ઉત્પત્તિ કેવી રીતે આપણને એમાં થયેલી જોવા મળતી હોય છે એના આધારે જ પાડવામાં આવે છે. એમાં એનો જે પહેલો પ્રકાર છે એને આપણે કહીએ છીએ એકાંતરિક અથવા એકાંતરિક એમ પણ કહી શકાય. અલ્ટરનેટ, બરાબર? એકાંતરિક. તો આ એકાંતરિક અથવા તો એકાંતરિક એમ પણ આપણે કહી શકાય છે. તો એકાંતરિક એટલે શું? આ પહેલો પ્રકાર, બરાબર? હવે એનો બીજો પ્રકાર જે છે એ છે એમાં જે પર્ણની જે ગોઠવણી છે એ ગોઠવણી આપણને એકાંતરિક રીતે થઈ હોય. બીજું જે છે એમાં એ સન્મુખ રીતે આપણને થયેલી જોવા મળે છે. અને ત્રીજું જેને આપણે ભ્રમી રૂપ અથવા તો ચક્રીય તરીકે ઓળખી શકાય.
એવી પણ એક ગોઠવણ. આમ તો ભ્રમી રૂપ, બરાબર, આ પ્રકારની ગોઠવણ ચક્રીય કે ભ્રમી રૂપ, ચક્રીય કે ભ્રમી રૂપ, આ પ્રકારની ગોઠવણ છે. તો હવે આની અંદર સામાન્ય રીતે શું હોય એ આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલો પ્રકાર જે છે એ પ્રકાર એમાં જેને આપણે કહીએ છીએ એકાંતરિક. એકાંતરિક અથવા એકાંતરિક કે તો જે કોઈ પણ શબ્દ છે એના વિશે આપણે વાત કરીએ. એકાંતરિક આપણે એવો શબ્દ આપણે એકાંતરિક ચાલો. એક પછી એક ના અંતરે એક અંતરિક આ શબ્દનો અર્થ થાય. તો એકાંતરિક એટલે શું? તો ધારો કે તમે એક વસ્તુ સમજો કે આ વનસ્પતિ જે છે એનો પ્રકાર છે. હવે એ પ્રકાર ઉપર આપણને અહીંયા એક વનસ્પતિની ગાંઠ જોવા મળે છે, અહીંયા એક ગાંઠ જોવા મળે છે, અહીંયા ગાંઠ છે, અહીંયા ગાંઠ. આ બધી વનસ્પતિ જે છે એના પ્રકાર ઉપર આવી જુદી જુદી ગાંઠ આપણને એમાં જોવા મળે છે. હવે આ ગાંઠ ઉપરથી એક પર્ણનું નિર્માણ થાય છે. આ એક ગાંઠ જે છે એના ઉપરથી આ વનસ્પતિનું એક પર્ણ ઉત્પન્ન થયું છે. આ વનસ્પતિની બીજી ગાંઠ છે તો એ વનસ્પતિની બીજી ગાંઠ ઉપરથી આ બીજું પર્ણ ઉત્પન્ન થયું છે. આ એની ત્રીજી ગાંઠ જે છે એના ઉપરથી વનસ્પતિમાં ત્રીજું પર્ણ ઉત્પન્ન થયું છે. આ બાજુ ચોથી ગાંઠ છે તેના ઉપરથી આ વનસ્પતિનું ચોથું પર્ણ ઉત્પન્ન થયું છે. મતલબ કે વાત સામાન્ય રીતે શું થઈ કે એક ગાંઠ ઉપરથી એક પર્ણનું નિર્માણ થાય. તો આમ તમને લાગે ને પર્ણ નંબર 1, પર્ણ નંબર 2, પર્ણ નંબર 3, પર્ણ નંબર 4 એ એક પછી એક વારા ફરતી આવી રીતે ગોઠવાયેલા હોય એટલે શું કહેવાય? એકાંતરિક. ખ્યાલ ગયો? એક પછી એક એકાંતરિક આવી રીતે ગોઠવાયેલા હોય જોવા મળે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે એકાંતરિકની અંદર શું હોય તો પ્રકાર કે શાખાઓ પર પ્રકાર કે શાખા પર એક ગાંઠમાંથી માત્ર એક જ પર્ણ ઉત્પન્ન થાય છે. કેટલા? એક જ પર્ણ ઉત્પન્ન થાય છે. બરોબર? એક ગાંઠમાંથી એક જ પર્ણ ઉત્પન્ન થાય છે. એટલે આમ પર્ણો એક પછી એક એમ એકાંતરે ગોઠવાયેલા હોય છે. બરાબર? એકાંતરે ગોઠવાયેલા હોય છે. તેથી તેને શું કહેશું આપણે? તે પ્રકારને એકાંતરિક પર્ણવિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવું શેમાં જોવા મળે છે? ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો જાસૂદના આ અંદર પણ જોવા મળશે. તમે તમારી આજુબાજુનું કોઈ વનસ્પતિ હોય ને તો એમાં પણ તમે જાતે અભ્યાસ કરજો કે એક ગાંઠમાંથી કેટલા પર્ણ ઉત્પન્ન થાય છે. આ તો સમજી લીધા પછી તમે એનો અભ્યાસ કરજો. બરાબર? રાઈની અંદર પણ જોવા મળે છે. આવી ઘણી બધી વનસ્પતિ એવી છે કે જેની અંદર આપણે એકાંતરિક પ્રકારનો જે કોઈ પણ તમે પીપળો જોશો તો પીપળાની અંદર પણ આપણને આ પ્રકારની રચના એમાં જોવા મળે છે. તમે સૂર્યમુખી જુઓ તો સૂર્યમુખીની અંદર પણ આ પ્રકારની રચના આપણને જોવા મળે છે. આવી ઘણી વનસ્પતિ છે કે જેમાં તમને આ પ્રકારની જે ગોઠવણ છે એ આપણને જોવા મળે છે. એકાંતરિક એક ગાંઠમાંથી એક પર્ણ વારાફરતી ક્રમિક રીતે ગોઠવાયેલા પર્ણ આપણને એની અંદર જોવા મળતા હોય છે. એનો પહેલો પ્રકાર છે. હવે આપણે વાત કરીએ એની અંદરનો જે બીજો પ્રકાર છે એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો બીજો પ્રકાર જે છે એમાંનો બરાબર જે છે સન્મુખ. હવે સન્મુખ શબ્દનો અર્થ શું? સામાન્ય રીતે આપણે વાત કરીએ કે સન્મુખ, મુખ એટલે મોઢું, સન્મુખ એટલે સામસામે. બે વ્યક્તિ એકબીજાને સામસામે બેઠા હોય. જેમ કે અત્યારે તમે મને તમારી સામે મારું જે ચહેરો છે એ તમારા ચહેરાની સામે જ છે. બરાબર? તો આપણે બધા એકબીજાને કઈ રીતે કહી શકાય તો કે સન્મુખ એટલે સામસામે. તો હવે બે એક જ પ્રકાંડ જે છે પ્રકાંડ ઉપરથી બે પર્ણો એકબીજાને સામસામે ઉત્પન્ન થયા. મતલબ શું થયો તો કે એક ગાંઠમાંથી કેટલા પર્ણો ઉત્પન્ન થાય તો સામસામે હોય કે બે પર્ણ. તો એક ગાંઠમાંથી બે પર્ણની જે ઉત્પત્તિ છે આપણને અહીંયા જોવા મળે છે એટલે આપણે એને સન્મુખ તરીકે ઓળખી શકાય. બરાબર? તો સન્મુખ એટલે શું તેના વિશે જો આપણે વાત કરીએ તો પ્રકાંડ કે તેની જે શાખા છે અહીંયા આપણે જે વાત કરી પ્રકાંડ કે તેની શાખા માં અથવા શાખા પરથી એક ગાંઠમાંથી બરાબર એમાં જે કોઈ પણ આપણે જોવા મળે એક ગાંઠમાંથી અહીંયા કેટલા પર્ણ? એક પર્ણ. અહીંયા કેટલા? બે. એક ગાંઠમાંથી બે પર્ણો એકબીજાને સામ સામે
એકબીજાને સામ સામે ઉત્પન્ન થાય છે એટલે આપણે આને શું કહેશું એને આપણે સન્મુખ તરીકે ઓળખવામાં આવે છે એક ગાંઠમાંથી બે પર્ણ એટલે સન્મુખ હવે અહીંયા હું એક નાનો ટોપિક આની અંદર ઉમેરું છું એમાં એને બે પ્રકાર કરી શકે છે બરાબર કેમ કે ગોઠવણી કઈ પ્રકારે હોય તેના આધારે તેને બે પ્રકાર હોય છે તેની ગોઠવણીના આધારે તેના બે પ્રકાર હોય છે આ બે પ્રકાર કયા છે તો આના બે પ્રકાર જે છે એમાં એક પ્રકાર એ છે સન્મુખ ચતુષ્ક અને બીજો પ્રકાર સન્મુખ આચ્છાદિત આ ઘણી વખત નીટમાં પણ આના રિલેટેડ પ્રશ્ન પૂછાતા હોય છે એટલે હું ડાયરેક્ટ ટોપિકમાં એડ કરું છું બરાબર એ તમને એનસીઆરટી માં નહીં જોવા મળે પણ એ ટોપિક હું અહીંયા ઉમેરું છું સન્મુખ ચતુષ્ક એટલે શું અને સન્મુખ આચ્છાદિત એટલે શું હું તમને પેલા આચ્છાદિત જે છે એના એક બહુ સિમ્પલ આપણે એક ડાયાગ્રામ બંનેની અંદર જો સમજીએ બરાબર બંનેમાં આપણે એક સિમ્પલ ડાયાગ્રામ થી સમજીએ કે સન્મુખ ચતુષ્ક અને આચ્છાદિત એટલે શું એક વસ્તુ તમે બધા ક્લિયર છો કે ભાઈ એક ગાંઠ હોય તો એક ગાંઠમાંથી આપણને પર્ણ કેટલા ઉત્પન્ન થતા જોવા મળે છે તો કે બે પર્ણ ઉત્પન્ન થાય છે ધારો કે આ બે ક્રમિક ગાંઠ છે એક આ બાજુ પર્ણ ઉત્પન્ન થાય બીજો આ બાજુ પર્ણ ઉત્પન્ન થાય એટલે આ એક ગાંઠમાંથી બે પર્ણ ઉત્પન્ન થાય છે તો આ એક પર્ણ છે એની સામેના જ એક્ઝેક્ટ સામેના ભાગેનું બીજું પર્ણ ઉત્પન્ન થશે સેમ એવી રીતે આ એક પર્ણ છે અને આ એની સામેના ભાગેનું બીજું પર્ણ ઉત્પન્ન થશે એટલે આ એક ગાંઠમાંથી બે પર્ણ હવે જો એ બે પર્ણ જે છે ને એમાં ઉપરનું પર્ણ જે છે એવી જ રીતે એક્ઝેક્ટ એની નીચેની ભાગે પણ એનું નીચેનું પર્ણ ગોઠવાયેલું છે એટલે એનો શું થયો કે ધારો કે તમે સમજો કે અહીંયા વચ્ચે એક પ્રકાંડ છે એવું આપણે કલ્પના કરીએ અને મારા જે હાથ છે એ પર્ણ હોય એ આપણે સમજીએ તો આ બે પર્ણ છે સેમ એની નીચેની ગાંઠમાંથી પણ બે પર્ણ એક્ઝેક્ટ એની નીચે જ ગોઠવાયેલા હોય એટલે શું થયું કે ઉપરનું પર્ણ નીચેના પર્ણને ઢાંકે છે આચ્છાદન કરે છે એટલે ઢાંકવું એટલે આને કહેવાય સન્મુખ આચ્છાદિત ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો આવી રચના જે છે સામાન્ય રીતે આપણને ગરવાળાની અંદર જોવા મળે છે ગરવાળો છે બરાબર બીજી એક વનસ્પતિ વેલ સ્વરૂપની વનસ્પતિ જેને આપણે મધુમાલતી તરીકે ઓળખી શકાય આ એક વેલનું નામ છે મધુમાલતી ની બેનું નામ નથી કહેતા આપણે એ એક વેલ સ્વરૂપની વનસ્પતિ છે અને આ ગરવાળો એની અંદર આપણને આ પ્રકારની રચના જોવા મળે છે હવે બીજી વાત કરીએ સન્મુખ આચ્છાદિત અને પછીનો પ્રકાર સન્મુખ ચતુષ્ક અહીંયા પણ એક આપણને ગાંઠ જોવા મળે છે બીજી આપણે વાત કરીએ અહીંયા પણ એક ગાંઠ જોવા મળે છે હવે અહીંયાથી જે ઉત્પન્ન થતું જે પર્ણ છે એ પર્ણ બરાબર અને આ બાજુથી ઉત્પન્ન થતું જે પર્ણ છે એ પર્ણને એકબીજાને ઢાંકતું નથી એકબીજાને કાટકોણે એટલે કે એકબીજાને વિરુદ્ધ ભાગે ગોઠવાયેલો આપણને જોવા મળતો હોય છે એકબીજાને વિરુદ્ધ ભાગે આપણને ગોઠવાયેલું જોવા મળતું હોય છે આ પ્રકારે આ એકબીજાને ક્યાંય કોઈ ઢાંકતું નથી તો આને શું કહેશું આપણે કે સન્મુખ ચતુષ્ક એટલે બે પર્ણ જે ઉત્પન્ન થાય છે એક પર્ણ આ રીતે અને બીજું એનાથી નીચેના ભાગે ઉત્પન્ન થયેલું પર્ણ આમ હોય ઉપરના ભાગે આમ હોય પાછો એની ઉપરના ભાગે આ રીતે હોય એટલે આમ કાટખૂણા પર્ણની ગોઠવણી જોવા મળે છે તો એ કાટખૂણે ગોઠવણી એટલે સન્મુખ ચતુષ્ક બરાબર અને સામસામે ગોઠવણી એટલે સન્મુખ અને ઉપર નીચે એક્ઝેક્ટ ગોઠવણી તો સન્મુખ આચ્છાદિત આમ જો ઉદાહરણની આપણે વાત કરીએ તો આના ઉદાહરણ આપણે બધાએ એક વનસ્પતિ જોઈ છે આંકડો બરાબર ન જોઈ હોય તો એના પર્ણ જોઈ લેજો ઉપરના જે બે પર્ણ છે કે નીચેના પર્ણને ઢાંકતા ન હોય એની કાટખૂણે આપણે ગોઠવાયેલા જોવા મળશે એટલે આ પ્રકારે સન્મુખ ચતુષ્ક જે છે એનો બીજો જે બે પ્રકાર વિશે આપણે ચર્ચા કરી હવે એનો જે ત્રીજો પ્રકાર છે બરાબર એના વિશે આપણે વાત કરી ત્રીજો પ્રકાર એનો જેને આપણે અહીંયા વાત કરી છે ભ્રમિરૂપ અથવા તો ચક્રીય બરાબર ચક્રીય અથવા તો ભ્રમિરૂપ આવો બે નામ જે છે એ આપી શકાય છે હવે અહીંયા આપણે વાત કરીશું તો કે એક ગાંઠમાંથી પહેલા શું વાત કરી કે એક પર્ણ બરાબર એક પર્ણ પછી અહીંયા શું વાત કરી એક ગાંઠમાંથી કેટલા કે બે પર્ણ હવે અહીંયા વાત આવશે એક ગાંઠમાંથી બે કરતા વધારે પર્ણ અને એ પર્ણ પ્રકાંડને ચક્રાકાર એટલે ચારે બાજુએ કેમ ઉત્પન્ન થતા હોય પ્રકાંડના ચારે બાજુ એવી રચના જોવા મળે એટલે ચક્રીય કે ભ્રમિરૂપ તરીકે ઓળખી શકાય એટલે અહીંયા આપણે વાત કરીએ તો પ્રકાંડ કે તેની
શાખા પરથી એક ગાંઠમાં બે કરતા વધારે પર્ણો પ્રકાંડમાં ચક્રાકારે ગોઠવાયેલા હોય છે. તેથી તેને શું કહેશું આપણે? ચક્રીય કે ભ્રમિરૂપ ત્રિકોણ કહી શકાય. આ ધારો કે એક શાખા છે, બરાબર? આ એક શાખા છે, એના ઉપરની અહીંયા એક ગાંઠ છે, અહીંયા એના નીચેનો ભાગ, અહીંયા એક ગાંઠ આપણને જોવા મળે છે. આ બે ગાંઠની રચના આપણે અહીંયા રીતે જોવા મળે. એમાંથી જે પર્ણ ઉત્પન્ન થાય, બરાબર? ધારો કે અહીંયાથી એક પર્ણ ઉત્પન્ન થયું છે, અહીંયાથી એક પર્ણ ઉત્પન્ન થયું છે, અહીંયાથી એક પર્ણ ઉત્પન્ન થયું છે, અહીંયાથી એક પર્ણ ઉત્પન્ન થયું છે. એટલે આ રીતે એ પર્ણ જે કોઈ પણ હોય એ એની ચક્રાકારે ગોઠવાયેલા હશે. એટલે આ રીતે એમાં ચક્રાકારે ગોઠવાયેલા પર્ણો ઉત્પન્ન થતા હોય છે. એટલે આ રીતે ચક્રાકારે પર્ણો ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે જો આપણે વાત કરીએ તો એમાં ઘણી વનસ્પતિ છે. તમે બધાએ લાલ કરેણ, બરાબર? આ વનસ્પતિ વિશે પણ જાણતા હશો. બીજી પણ એક વનસ્પતિ છે સપ્તપર્ણી. સપ્તપર્ણી એમાં 7 જે પર્ણો છે એનો આખો એક સમૂહ આપણને જોવા મળે છે. એટલે સપ્તપર્ણી પણ એના ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ છીએ. તો વનસ્પતિની અંદર જે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ પર્ણ વિન્યાસ એના કેટલા પ્રકાર છે અને એમાં કયા કયા વનસ્પતિના ઉદાહરણનો સમાવેશ થાય. તો આખી આ ચર્ચા અહીંયા આપણે થોડીક એમાં વસ્તુ ઉમેરી પણ છે. એ પણ તમારે એમાં યાદ રાખવાની થશે, બરાબર? કે પર્ણ વિન્યાસ ના પ્રકાર કેટલા છે અને પર્ણ વિન્યાસ કઈ વનસ્પતિમાં કેવા પ્રકારનો જોવા મળે છે. તો આ ટોપિક વિશેની જે ચર્ચા છે એ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પર્ણના સામાન્ય કાર્ય અને રૂપાંતરનો એના વિશેની ચર્ચા આપણે એમાં